નમસ્કાર. સારું વાસ્તુવાળું ઘર કોને કહી શકાય એના માટે એક નાની સમજ કરવી છું. સૌપ્રથમ તો દરેક દિશાનો દરવાજો સારામાં મેઇન દ્વાર સારામાં સારો જ હોય છે. આપણી જન્મ તારીખ અથવા તો જન્માક્ષરને ધ્યાનમાં રાખીને મુખ્ય દ્વાર પસંદ કરવું જોઈએ. ત્યાર પછી ડ્રોઈંગ રૂમ પૂર્વ, ઉત્તર, ઈશાન અને વાયવ્ય દિશામાં હોવો જોઈએ. એ સારામાં સારી પોઝિશન કહેવાય ડ્રોઈંગ રૂમ માટે, અને એમાં મેક્સિમમ બારી બારી હોવા જોઈએ. કિચન હંમેશા અગ્નિ દિશામાં પૂર્વમુખ હોવું જોઈએ. વાયવ્ય દિશામાં સેકન્ડ ઓપ્શન તરીકે કિચન ચાલે, પશ્ચિમમુખી, અને ગેસ્ટ રૂમ તરીકે પણ વાયવ્ય દિશાનો રૂમ ચાલે. નૈઋત્ય દિશામાં હંમેશા માસ્ટર બેડરૂમ હોવો જોઈએ. દક્ષિણ દિશામાં પણ બેડરૂમ ચાલે અથવા તો સ્ટોર રૂમ ચાલે. દક્ષિણ દિશાની અંદર અને પશ્ચિમ દિશામાં તમે સીડીઓ રાખી શકો છો. સીડી નીચે કાં તો ટોયલેટ બાથરૂમનું એરેન્જમેન્ટ કરી શકો છો, અથવા તો દક્ષિણ પશ્ચિમ દિશામાં સીડી ટોયલેટ બાથરૂમ રાખી શકો છો. હંમેશા ઘરનો વચ્ચેનો ભાગ, મધ્ય ભાગ ખાલી રહેવો જોઈએ. આ એક સામાન્ય કોઈ પણ રેસિડન્સ માટે સારામાં સારી વાસ્તુ મુજબ પોઝિટિવ ઉર્જા સર્જિત કરતી વ્યવસ્થા કહેવાય. આટલું પણ વાસ્તુ સાચવશો તો જ તમારા જીવનનો સુખાકારી બની રહેશે. નમસ્કાર.